નમસ્કાર મિત્રો, એચકે એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે ચાલુ કરેલી સિરીઝ છે ધોરણ 6 ની વૈદિક ગણિત. એમાં વૈદિક પરિચય, પૂરક સંખ્યાઓ પ્રકરણ પૂરા છે. આજે બીજું પ્રકરણ જે બીજાંક પરિચય છે એનો અભ્યાસ કરીશું. આજે પ્રકરણ 2 જે આપેલું છે બીજાંક પરિચય, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે બીજાંક પરિચય શામાં કામ આવે? તો કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા એક અંકમાં આપણે જવાબ મળે એને આપણે બીજા સંખ્યાઓમાં ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળની અંદર આપણે બીજા સંખ્યાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજા સંખ્યાઓ કેટલી? તો કે 1 થી લઈ 0 થી શરૂ કરી અને 9 સુધીની સંખ્યા છે એ આપણે બીજા સંખ્યાઓ કહેવાતી હોય છે. તો આપણે એનો અભ્યાસ શરૂ કરીશું. તો કે કોઈ સંખ્યાનો બીજાંક એટલે તે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવો અને આ પ્રક્રિયામાં જ્યાં સુધી એક અંક ન મળે ત્યાં સુધી એનો સરવાળો કરીશું ત્યારે આપણે બીજાંક સંખ્યા મળે છે. તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બીજાંક તરીકે ઓળખાય છે. તો કે 0 થી લઈને 9 સુધીની જે સંખ્યા છે એને આપણે બીજાંક સંખ્યાઓ કહીએ છીએ. તો કે ક્યાં ઉપયોગ થશે? બીજાંકનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ પણ ગણતરીનો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસવા માટે બીજાંકનો ઉપયોગ કરાય છે. તો કે વૈદિક ગણિતમાં જવાબ તપાસવાની આ પ્રક્રિયા અંકગણિત તથા બીજગણિતની ક્રિયાઓમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ વગેરેમાં લાગુ પડે છે. તો કે આપણે ઉદાહરણ લીધું, ઉદાહરણ લઈને ગણતરી કરીશું. તો પહેલું ઉદાહરણ આપ્યું છે આપણને સંખ્યા બીજાંક સંખ્યાઓનો 25, 321 અને 4013 આ સંખ્યાનો આપણે ઉપયોગ કરીશું. તો કે 25 છે તો 25 નો સરવાળો કરો તો કે બંને અંકોનો સરવાળો કરવાનો 2 + 5 બરાબર આપણને જવાબમાં મળશે 7. તો આ 25 નો બીજાંક 7 થશે. એ જ રીતે 321 લખીશું. બધી સંખ્યાનો સરવાળો કરો 3 + 1 બરાબર થશે 6. એટલે 321 નો બીજાંક 6 થાય છે. એ જ રીતે 4013 આમાં બધી સંખ્યાનો સરવાળો કરો 4 + 0 + 1 + 13. તો કે 4 ને 5 ને 3 8. તો 4013 નો બીજાંક થશે 18. બરાબર. હવે બીજું કે જો કોઈ પણ સંખ્યામાં શૂન્ય આવે તો તેને અવગણી શકો છો. તો કે એને આપણે ગણવાનું થતું નથી. તથા બીજું કે કોઈ પણ બે સંખ્યા નો સરવાળો 9 થતો હોય અથવા 9 આપેલા હોય તો આપણે એને ગણતરીમાં લેવાના નહીં. કેમ? તો કે આ જે બીજાંક મળે છે એ 9 ના અવયવમાંથી મળતો હોય છે. કે 9 વડે ભાગીએ કોઈ સંખ્યાને એનામાંથી જે શેષ વધે એ જ બીજાંક તરીકે આપણને મળતો હોય છે. એટલે કે 9 નો શેષ જ બીજાંક તરીકે આવતો હોય છે. બીજું ઉદાહરણ જો અહીં આપેલું પણ છે કે જો સરવાળો 9 થી વધારે એટલે કે 2 અંકોમાં આવે તો ફરી સરવાળો કરાય છે. જ્યાં સુધી એક અંક ન મળે ત્યાં સુધી કરવામાં આવે છે. એટલે કે આનો અર્થ એવો થયો કે આપણે કોઈ પણ સંખ્યાનો સરવાળો કર્યો 6 + 7 તો કેટલા થયા? 13. 13 નો ફરીથી 1 + 3 એટલે ફરીથી સરવાળો કરશો એટલે 4. તો કે બીજાંક લાવવા માટે આપણે જ્યાં સુધી સંખ્યાનો સરવાળો એક અંકમાં ના આવે ત્યાં સુધી આપણે એનો સરવાળો કરતા રહેવાનો થાય છે. અહીં ઉદાહરણ આપેલા છે કે 78. માં બે સંખ્યા 7 + 8 7 ને 8 થશે 15. આ બંને તો ફરીથી બે અંકોમાં મળે સંખ્યા તો ફરીથી આપણે સરવાળો કરો 1 + 5 બરાબર કેટલા મળશે? 6. તો આપણો જવાબ થશે 6. એ રીતે બીજી સંખ્યા 635
તો 6 વત્તા 3 વત્તા 5, તો 6 વત્તા 3 એટલે 9 ને 5 14, 14 આવે. 11 બંનેનો સરવાળો કરો તો 1 વત્તા 4 એટલે જવાબમાં મળશે આપણને 5. પણ મેં તમને પહેલા પણ કીધું કે જ્યારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો 9 થતો હોય તો એને બાદી કરી શકીએ છીએ, અથવા 9 આપેલા હોય કે શૂન્ય હોય તો એને આપણે અવગણી શકીએ છીએ. તો આમાં 6 ને 3 9 થાય એટલે એને આપણે બાદ કરીશું. તો જે પણ છેલ્લે વધે એ આપણો બીજાંક થાય છે. ત્યાર પછી 86543, 86543, આ બધી સંખ્યાનો સરવાળો કરો તો કે 5 ને 4 9, 6 ને 3 9, એ પણ કાઢી દીધો. હવે વધ્યા કેટલા? 8. તો આપણો બીજાંક 8 થશે. પણ આપણે આખો દાખલો ગણીશું. 8 વત્તા 6 વત્તા 5 વત્તા 4 વત્તા 3, 8 ને 6 14, 14 ને 5 19, 19 ને 4 21 ને 3 24, કેટલા થયા? 24. તો ફરીથી 8 ને 14, 14 ને 5 19, 19 ને 4 23, 23 ને 3 26 થશે. કુલ સરવાળો કેટલો થાય છે? 26. હવે ફરીથી બે અંક મળ્યા તો આ બંનેનો સરવાળો કરો. 2 વત્તા 6 બરાબર 8. તો જવાબ કેટલો આવશે? 8. જો આ રીતે સરવાળામાં ભૂલ થાય એના કરતા જ્યાં બે સંખ્યાનો સરવાળો 9 થતો હોય તો એ સંખ્યા આપણે બાદ કરીશું. તો કે 6 અને 3 આ બંનેનો સરવાળો 9 થયો એટલે કે આપણે ભૂલ પડે નહીં. પછી 5 અને 4 આ બંનેનો સરવાળો પણ 9 થાય તો એ પણ બાદ કરીશું. છેલ્લે એક જ સંખ્યા વધે જે આપણો જવાબ મળે છે. જો અહીં સૂચના આપેલી છે ખાસ કે સંખ્યાનું બીજાંક કે જે તે સંખ્યાને 9 વડે ભાગતા મળતી શેષ છે, ને શેષ 9 છે એનો અર્થ એ કે તે સંખ્યાને 9 વડે ભાગતા શેષ શૂન્ય. કે આપણે શું કે 9 વડે ભાગતા શેષ મળે છે તો 9 જો શેષ વધે તો એ તો 9 વડે ભાગીશું તો શૂન્ય શેષ મળી જાય, તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે આપણે 9 થી ઓછી શેષ મળશે અથવા તો 9 થી વધારે શેષ તો મળવાની, 9 થી ઓછી શેષ પડશે. આમ બીજાંક 9 અને 0 બંનેનો ઉપયોગ બીજાંક ગણતી વખતે સરખો ગણાશે. કોઈ પણ જગ્યાએ 9 આપેલા હોય અથવા તો 0 આપેલું હોય તો આપણે એને એક સરખા ગણવાના. કેમ કે 9 વડે ભાગીશું તો 9 એકા 9, તો શેષમાં શું મળશે? 0 મળશે. એટલે કે 9 હોય અથવા તો 0 એ બંનેને સરખા ગણવાના, તો એ ગણતરીમાં લેવાના નહીં. અથવા કે શોધવા માટે 0 અને 9 તથા જે અંકોનો સરવાળો 9 થતો હોય તે અંકોને અવગણતા બીજાંકમાં કોઈ ફેર પડતો નથી. આપણે આ જ દાખલામાં ગણીએ કે આ બધાનો સરવાળો કરીશું તો આપણને 26 જવાબ મળશે. પણ અહીં કીધું છે એના પ્રમાણે કે જે અંકોનો સરવાળો 9 થતો હોય અથવા 0 અથવા 9 હોય એને અવગણતા બીજાંકમાં આ અંકોને ગણવા નહીં. તો કે 6 અને 3 9 થયા, 4 અને 5 પણ 9 થયા, તો આપણે એ સંખ્યાને ગણતરીમાં લઈશું નહીં. એ રીતે ઉદાહરણ 3 ગણીશું આપણે કે સંખ્યાના બીજાંક લખો. 294, 56, 42, 9047, 3241, 8,29,543. તો 294 અહીં લખીશું. તો અહીં કીધું છે એના પ્રમાણે સરવાળો 9 થતો હોય અથવા 9 હોય અથવા તો 0 હોય એને આપણે ગણતરીમાં લેવાના નથી. તો તમને અહીં 9 દેખાય છે તો કે હા કાઢી નાખો. હવે વધ્યા કોણ? 2 વત્તા 4 બંનેનો સરવાળો થશે 6. કે 294 નો બીજાંક 6 થાય છે. એ રીતે 56 42 માં 5 અને 4 નો સરવાળો કેટલો થશે? 9 થશે, તો એ કાઢી દીધા. હવે વધ્યા કેટલા? 6 વત્તા 2 બંનેનો સરવાળો થશે 8. તો કે 56 42 નો બીજાંક થાય 8. તમે સરવાળો કરશો તો પણ 8 મળશે. 6 ને 5 ને 6 11 ને 4 15 ને 2 17, 17 એટલે 1 ને 7 નો 8 થશે. ત્યાર પછી
9047 9047 માં આપણે શૂન્ય અને 9 ને લેવાનું થતું નથી, તો શૂન્ય અને 9 કાઢ્યું તો વધ્યા પાછળ 47, તો 4 વત્તા 7 બંનેનો સરવાળો કરીશું તો મળશે 11. હજી પણ બે અંકમાં સંખ્યા આવે તો ફરીથી આપણે સરવાળો કરવાનો થાય, તો 1 વત્તા 1 કરીશું એટલે જવાબમાં મળશે 2. તો કે 9047 નો બીજાંક આપણને 2 મળે છે. એ રીતે 3241 આમાં 4 ને 3 7 ને 2 9 ટોટલ સંખ્યા સરવાળો છે 9, તો પાછળ વધે છે 1, તો આનો પણ બીજાંક થશે 1. 3241 નો બીજાંક પણ કેટલો થાય 1. હવે લઈશું 8,29,543. હવે 9 દેખાય છે કાઢી નાખો, 5 ને 4 9 થઈ પણ કાઢી નાખ્યો. હવે વધ્યા કેટલા 8 2 અને 3, તો 8 વત્તા 2 વત્તા 3 આનો સરવાળો કરશો તો 8 ને 2 10 ને 3 13. ફરીથી બે અંકમાં સંખ્યા મળી છે તો આપણે ફરીથી બંનેનો સરવાળો કરીશું. 1 વત્તા 3 બરાબર 4. 8,29,543 નો બીજાંક આપણને મળશે કેટલો, તો કે 4. 4 મળશે. અહીં નીચે પણ આપણને 294 નો બીજાંક કેટલો મળે છે 6. 56 નો 8. અહીં પણ આપણને 5 વત્તા 4 બંનેનો સરવાળો 9 થયો, તેથી આપણે એને અવગણીએ. ત્યાર પછી 9047 માં આપણને 2 મળ્યો, 3241 નો 1 મળ્યો. તો કેમ કે 3 2 અને 4 નો સરવાળો 9 થયો એટલે એને આપણે અવગણ્યા હતા. પછી 8,29,543 નો આપણને બીજાંક 4 મળ્યો હતો, કેમ કે 8 2 અને 3 ને આપણે ગણતરી સરવાળો કર્યો એટલે 13 થયો હતો, અને 9 1 નીકળી ગયા હતા અને 5 ને 4 નો સરવાળો પણ 9 થયો હતો એટલે. હવે મહાવરો 1, તો કે 2 વત્તા 8 28 નો બીજાંક 2 વત્તા 8 એટલે થશે 10. 10 એટલે ફરીથી સરવાળો 1 વત્તા 0 બરાબર 1 મળશે. 104, તો કે 0 સાઈડમાં કાઢી દીધું તો વધ્યા 1 વત્તા 4 બરાબર 5. પછી 2384 નો સરવાળો કરીશું, તો કે 2 ને 3 5 અને 4 નીકળી ગયા 9 છે એટલે, તો વધ્યા કેટલા 8, એટલે 2384 નો બીજાંક થશે 8. પછી 4,40,056 નો બીજાંક, તો કે 0 કાઢી નાખીશું, 0 ગણતરીમાં લેવાના નથી. 4 અને 5 9 થયા અને ફક્ત વધે 6 એટલે એનો બીજાંક 6 થશે. ત્યાર પછી 21,47,36 નો બીજાંક ગણવાનો છે, તો 3 ને 6 9 થઈ ગયા, 2 અને 7 નો સરવાળો પણ 9 થયા, તો વધ્યા કેટલા 1 વત્તા 4 બંનેનો સરવાળો કરીશું એટલે 5 જવાબ મળશે. પછી આપણે 75, તો કે 7 વત્તા 5 7 ને 5 કેટલા થાય 12 બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 3. પછી 358, તો કે 3 વત્તા 5 વત્તા 8 5 ને 3 8 ને 8 ને 8 16. ફરીથી આ બંને અંકોનો સરવાળો કરીશું એટલે આપણને મળશે જવાબમાં 7. પછી 14,365. હવે આનો બીજાંક શોધીશું, તો કે આમાં બંનેમાં 3 ને 6 નો સરવાળો 9 થઈ ગયો, એ રીતે 4 અને 5 નો સરવાળો પણ 9 થયો એટલે આનો બીજાંક મળશે 1. ત્યાર પછી 85,824 નો બીજાંક શોધવાનો છે, તો કે આમાં ગણતરી થોડીક આગળ લઈ જશે. 5 અને 4 9 થઈ ગયા, 8
8 16 2 18 એટલે 9 ને 9 18 થઈ ગયા. તો કે આનો બીજાંક શૂન્ય મળશે. સરવાળો કરતા 9 18 થાય, 1 ને 1 9, અથવા શૂન્યની જગ્યાએ તમે 9 પણ લખી શકો છો. ત્યાર પછી 76532 નો બીજાંક. તો આમાં 6 અને 3 9, 7 અને 2 9, એટલે જવાબમાં આવશે ફક્ત ને ફક્ત 5. તો અહીં મહાવરો એક આપણો પૂરો થાય છે. ત્યાર પછી બીજાંક દ્વારા ઉત્તરની ચકાસણી કરવાની છે કે તમે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળનો જવાબ જે સાચો લાવ્યો છે એ સાચો જવાબ છે કે નહીં એ તપાસવા માટે આપણે બીજાંકનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં 467 વત્તા 389. હવે આનો સરવાળો કર્યો એટલે કેટલો થયો? 856. તો કે 7 ને 8 16, 9 16 વધી 1, 7 ને 8 15 વધી 1, 4 ને 3 7 ને 1 8. તો સરવાળો જવાબ 856 થયો. એટલે કે આપણે જવાબ જે લાવ્યો એ 856 બરાબર સાચું છે. પણ બીજાંકની રીતે ગણીએ તો 6 ને 7 13, 13 ને 4 17. આ બંનેનો સરવાળો કરીશું એટલે જવાબમાં 8 આવશે. હવે આ બંનેનો લઈએ. 8 ને 8 16 ને 1 17, 17 ને 3 20, 20 એટલે 2. હવે આ બંનેનો સરવાળો કરીશું. 8 ને 2 10, એટલે બીજાંક મળશે 2. તો જે જવાબ આવ્યો છે એનો પણ બીજાંક આપણને 1 મળતો હોય તો આપણો જવાબ સાચો કહેવાશે. તો 8 ને 6 14 ને 5 19. આ બંનેનો હજી સરવાળો કરીશું એટલે જવાબ મળશે 10. 10 નો બીજાંક થશે 1. તો આનો પણ 1 મળે છે ને આનો પણ 1. તો આ તમારો જવાબ સાચો હોઈ શકે છે. તો કે અહીં તમને આખી ગણતરી કરી, જે મેં ગણતરી કરી છે એ જ. ત્યાર પછી ગુણાકાર માટે, સરવાળા માટે આ સાચું હોઈ શકે છે. હવે એના પછીનો દાખલો છે ગુણાકારનો. કે 235 ગુણ્યા 46. અહીં 235 ગુણ્યા 46. આનો જવાબ કેટલો આપેલો છે? 10810. પણ આ જવાબ સાચો છે કે ખોટો એ તપાસવાનું થાય. તો આપણે 235 નો બીજાંક, 46 નો અને 10810 નો બીજાંક મેળવીશું. જો બંનેનો સમાન આવે તો આપણો જવાબ સાચો થશે. તો કે 3 ને 5 8 ને 2 10, એટલે મળ્યા 1. 6 ને 4 10 બરાબર 1. હવે આ બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ 1 આવવો જોઈએ. 1 ગુણ્યા 1 કરીશું તો અહીં 0 0 કપાઈ ગયું. 8 ને 1 9, એટલે 1 જતા રહ્યા. તો વધ્યા કેટલા? 1. આ પણ 1 જ મળે. તો આ જવાબ સાચો હોઈ શકે છે. બંનેનો જવાબ સમાન આવવો જોઈએ. ત્યાર પછી મહાવરો 2. અહીં તમને જવાબ આપેલા છે કે 5348 વત્તા 3235 નો જવાબ 8583 આવે. જવાબ સાચો છે કે ખોટો એ તપાસવાનો છે. જવાબ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે, એ આપણે ચેક કરીશું. તો 5 ને 4 9 થઈ ગયા, એ ગણતરીમાં નહીં. અહીં વધ્યા 3 વત્તા 8 બરાબર થયા 11 એટલે 2. અહીં 3 3 6 5 11 12 ને 1 13 થયા. આનો પણ સરવાળો કરીશું એટલે મળશે આપણને 4. આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબમાં મળે છે 6. તો 8 ને 8 16, 16 ને 5 21, 21 ને 3 24. હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબમાં 6 મળે છે. તો કે આ જવાબ આપણો સાચો છે. એ જ રીતે બીજો દાખલો આપ્યો છે. બધાનો 40571 વત્તા 23843 વત્તા 45348. આ બધાનો સરવાળો કરીએ તો 1,09,762 આવે. તો એ આપણે જવાબ ચેક કરવાનો. અહીં પહેલા 5 ને 4 નીકળી જશે. 0 0 પણ કાઢી નાખીશું.
કેમ કે જે બે સંખ્યાનો સરવાળો 9 થતો હોય અથવા શૂન્ય હોય અથવા તો સંખ્યા પોતે 9 હોય તો એ આપણે ગણતરીમાં લેતા નથી. બાકીની સંખ્યાનો સરવાળો કરીશું તો 7 + 1 એટલે 8. આમાં 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 8 18. બે ભાગ પડશે, 9 ગુણ્યા 18 એ નીકળી ગયા. વધ્યા કેટલા? 2. અહીં 4 ને 5 9 થશે. હવે 8 ને 4 12, 12 ને 3 15. હવે માંથી 9 બાદ કરીશું, 15 માંથી 9 તો કેટલા વધશે? બોલો. 6. આનો જવાબ 6. હવે આ બધાનો સરવાળો કરીશું તો કે 8 એક થઈ ગયા ને એક આમાંથી લઈએ, એક બાદ કરીએ, એક વધશે તો કે 9 કાપી નાખો. હવે વધે 6 + 1 બરાબર 7 જવાબ આવ્યો. તો આનો જવાબ પણ આપણે 7 આવવો જોઈએ. તો પહેલા શૂન્ય કાપી નાખો, 9 કાપી નાખો. વધ્યા કેટલા? 1 7 6 ને 2. તો 6 ને 2 8 ને 1 9. 9 કાપે વધ્યા કેટલા? 7. તો આ પણ આપણો જવાબ સાચો છે. ત્યાર પછી ગુણાકાર માટે 4 ને 5 9 આ શૂન્ય. હવે જો જવાબમાં શૂન્ય ઉપર આવી ગયો તો આપણે ગણતરી કરવાની નહીં. કેમ કે આનો જવાબ શૂન્ય આવશે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો જવાબમાં શૂન્ય આવશે. તો 6 3 9 થઈ ગયા. 4 ને 5 9. આનો જવાબ પણ શૂન્ય આવે છે. તો એ જવાબ પણ સાચો. તો 543 ગુણ્યા 621. હવે આટલો ગુણાકાર આપણે કરવો હોય, જવાબ સાચો છે ખોટો, તો 10 થી 15 મિનિટ નીકળી જાય. પણ આનો બધાનો સરવાળો કરો. 5 ને 4 9 વધ્યા કેટલા? 3. 6 ને 2 8 ને 1 9. નીચે આવે શૂન્ય. બંનેનો ગુણાકાર કરશું તો જવાબમાં શું આવવું જોઈએ? શૂન્ય. તો અહીં પાવે જોઈશું 3 3 6 3 9 એટલે 9 નીકળી ગયા. શૂન્ય ગણતરીમાં લેતા નથી. 7 ને 2 9. એનો જવાબ પણ શૂન્ય. તો આ પણ જવાબ સાચો છે. તો આપણે આજે બીજા સંખ્યાઓ ચેપ્ટર 2 પૂર્ણ કર્યો. હવે ફરીથી મળીશું નવા ચેપ્ટર 3 માં. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.